સીતારામ, જય લીલબાઈમાં. આજે હોમ ટૂર કરાવી દે બધાને. ઘણા બધા લોકોના મેસેજ આવે છે કે પ્લીઝ હોમ ટૂર કરાવો, તો હોમ ટૂર કરાવી દો આજે બધાને. આઈ હોપ તમને અમારું ઘર સારું લાગે. આશા રાખું કે અમારું ઘર તમને સારું લાગે. અહીંયાથી એન્ટર થવાય ઘરમાં. આ સાઈડ પણ બેસવાનું છે હિંચકોને. આ છે બેઠક રૂમ. આખો બેઠક રૂમ છે. સાતમાં 5 મિનિટની વાર છે અત્યારે, તો જ થોડીક ગરમી ઓછી થાય. મંદિરે ગઈ હતી એટલે થોડોક ટાઈમ લાગ્યો. મંદિરેથી પાછી આવી ને પછી બેઠક રૂમમાંથી પછી આ સાઈડ જવાય છે. આ છે મંદિર રૂમ. અમારા ઘરનો બેસ્ટ પાર્ટ છે આ. અંદરથી તમને દર્શન કરાવું. જાજા બધા ફોટાને એવું કંઈ નથી રાખ્યું. ખોડિયારમાંની મૂર્તિને એવું છે, લીરબાઈમાંની છે. બાકી અહીંયા નીચે અમારા આતાને આ એ લોકોના ફોટો છે બધે. અમે ઘરમાં અગરબત્તી નથી કરતા. અગરબત્તી બારે કરવા માટે રાખી છે. ખાલી ઘરમાં દીવો જ કરીએ. આ મંદિર આખો દિવસ મંદિર અમે ખુલ્લું જ રાખીએ છીએ. અહીંયાથી થોડાક પગથિયા, એટલે કેટલા 5 પગથિયા ચડીએ ને પછી રસોડામાં જવાય છે. આ લેડીઝ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જગ્યા છે રસોડાની, કેમકે વધારે ટાઈમ ત્યાં જ નીકળતો હોય બધી લેડીઝનો. આ ઘર અમે સ્ટાર્ટ કર્યું હતું બનાવવાનું 2008માં. 11 સુધીમાં તૈયાર થઈ ગયું હતું. પછી 2 વર્ષ એમને એમ બંધ હતું. 2 વર્ષ પછી અમે 2013માં રહેવા આવ્યા છે અહીંયા.
આ રસોડામાં ડાઇનિંગ છે. કોઈ એકલા હોય ને તો પણ આપણે મહેમાન હોય તો પણ અહીંયા રસોઈ કરતાં કરતાં એ લોકો સાથે વાતચીત કરી શકો. આખું ખુલ્લી જગ્યા છે ને એક જ છે રસોડું અને બેઠક રૂમ ને બધું. પછી અહીંયાથી સામેની સાઈડ નીચે જાઓ તો એક રૂમ છે. આ અહીંયા બાથરૂમને છે. એક રૂમ અહીંયા છે. આ રૂમમાં બહુ સરસ વ્યૂ, જોકે આ સાઈડના જે પણ રૂમ છે ને એમાં મસ્ત વ્યૂ આવે છે, કેમ કે ઓલી સાઈડ ગાર્ડન છે તો ત્યાંથી આંબા ને બધું દેખાય બારીઓથી. બે સાઈડ બારી તો મોટી મોટી છે એટલે એ સાઈડથી પણ ગાર્ડન દેખાય છે. અહીંથી પણ હજી અમારું જ પાછળની જગ્યા છે, અમારા જ ઘરની. અહીંયા કિચનમાંથી આ સાઈડ ઉપર જ છે. અહીંયાથી બારે લોબીમાં નીકળાય. જોકે અહીંયા મેં મશીન રાખ્યું છે એટલે હું કપડાં અહીંયા સુકાવી દઉં. તડકો નથી આવતો, પવન આવતો એટલે સુકાઈ જાય. અહીંયાથી આ પણ અમારો ડેલો છે. અહીંને નીચેથી ગેરેજ છે, બધી ગાડીઓ ત્યાં રહી જાય. આ જગ્યા તો તમે જોઈ છે લગભગ અત્યાર સુધી વિડીયોમાં. સામેનો દરવાજો છે તે OTSનો છે અને ત્યાં પણ સ્ટોર રૂમ પણ ત્યાં જ છે. આ રસોડામાંથી OTSમાં જવાય. કપડાં ને વાસણ ને બધું કામ અહીંયા થઈ જાય. અને નીચે ગેરેજ છે એટલે આ ઉપર માળ જેટલું થઈ ગયું. ટૂંકમાં આમ બીજા માળે જ આવી ગયું છે. OTSની જગ્યા છે અને અહીંથી સ્ટોર રૂમ છે. આ સાઈડ રસોડું, અહીંયા સ્ટોર રૂમ ને અહીંયા જ OTS. હવે બધું કામ અહીંયા જલ્દી થઈ જાય. કદાચ ગેસ ઉપર કંઈક મૂકી હોય રસોઈ અને કામ કરતા હોય તો પણ થઈ જાય. આખો સ્ટોર રૂમ છે. અહીંયા બધો સામાન એક્સ્ટ્રા મૂકી દીધો છે. અહીંથી OTS છે. હવે ગ્રાઉન્ડ ફ્લોર પૂરો થયો અને હવે અહીંથી ઉપરના રૂમમાં જવાય છે. અહીંયા ખાલી કાચ જ નાખેલો છે જેથી કરીને એ પડદો સવારમાં ખોલીએ ને તો એકદમ આખા ઘરમાં અંજવાળું પડે. લાઇટની જરૂર નથી પડતી દિવસના તો. મને ઘરમાં એમને એમ એક્સરસાઇઝ થઈ જાય છે એટલે હું આમાં એક્સરસાઇઝ કરતી નથી. એક આ બાજુ પણ 2 રૂમમાં જવાય છે અને સામેની સાઈડ પણ 2 રૂમમાં જવાય છે. હોલ ડબલ હાઇટમાં છે અને ઉપર એકેય રૂમ નથી. હોલની ઉપર એકેય રૂમ નથી. અહીંયાથી રસોડામાં કોઈ હોય, હોલમાં હોય, અહીંથી વાતચીત પણ થાય અને દેખાય પણ ખરી. હવે જઈએ આ સાઈડના રૂમમાં પહેલાં.
અહીંયા બેડ બહુ મોટો છે એટલે મારે બેડશીટ જોઈન્ટ કરવી પડે, બે લઈ અને એને જોઈન્ટ કરવી પડે, એટલે બાકી બેડ બહુ જ મોટો છે. બધાય રૂમમાં ફર્નિચર અને કર્ટનનો કલર અલગ અલગ છે. બધાય રૂમમાં અલગ અલગ છે કર્ટનનો કલર અને ફર્નિચરનો કલર મેચ થાય. બધી દિવાલમાં પણ કલર અલગ અલગ છે બધા રૂમની. રાજુની ચોઈસ પ્રમાણે આ મકાન બનાવેલું છે. મારી ચોઈસ હતી સાથે. લગભગ બધી વસ્તુમાં મેં રાજુએ, મમ્મી અને પપ્પાએ અમે ચારે બધું જોઈ અને ક્યાં શું કરવું છે વધારે પડતું મને પૂછતા હતા કે તને ક્યાં કઈ શું ગમે, તને ક્યાં, એમાંય રસોડામાં ખાસ કરીને. અને લગભગ બધાય રૂમમાં બાથરૂમ અટેચ જ છે. બધા રૂમમાં બાથરૂમ છે અટેચ. પછી આ જે ભાગ છે એ તો લગભગ તમે બધાએ જોયો જ છે વિડીયોમાં. મારી ફેવરેટ જગ્યા. બધા રૂમની લોબીમાં બહાર નીકળ્યા જ છે. રસોડામાંથી પણ બહાર નીકળાય, રૂમમાંથી પણ બહાર નીકળાય છે. બધાયમાંથી બધી જગ્યાએથી લોબીમાં નીકળાય જ છે. આ છે અમારું ગાર્ડન. આજે હમણાં આપણે આવ્યા અહીંયાથી એન્ટર થયા ને એ જગ્યા છે નીચેથી. હેલો. લેડીઝ માટે મિરર એની બેસ્ટ જગ્યા હોય. પછી આ રૂમમાંથી સામેની સાઈડ જવાય છે. હજી એક આ સાઈડ રૂમ છે. આ છે મારા કરણનો ફોટો, નાનો હતો ત્યારનો. હવે તો એ ફોટા જ નથી લેતો, ક્યાંય હોય જ નહીં. સોશિયલ મીડિયામાં ક્યાંય નથી, એને નથી બહુ શોખ. પોતાના ફોટો ક્યાંય ન હોય એને. આ કરણની પસંદનો રૂમ છે, કેમ કે કરણને બ્લુ કલર બહુ ગમતો હતો. નાનો હતો ત્યારે બ્લુ કલર ગમતો હતો, પછી તો છોકરાઓની ચોઈસ બદલાતી રહેતી હોય. અને અહીંયા છે મશીન છે. થોડું ઘણું મને ફાવે, મારું કામ કરી લઉં. જરૂરિયાત મુજબ મને મશીન આવડે છે. બહુ ખાસ નથી આવડતું, પણ જરૂરિયાત મુજબ આવડે છે. અહીંયા પણ વોશરૂમ છે. આ કરણના રમકડા છે, નાનો હતો ત્યારના. એને ગાડીઓનો બહુ શોખ. નાનો હતો તો એ કેટલી બધી ગાડી ભેગી કરી છે ને. આ એના એવોર્ડ છે. અને આ બહુ પહેલાંનું ફર્સ્ટ ટીવી હતું એ એટલે રાખ્યું છે. આમ બંધ છે પણ યાદી માટે રાખ્યું છે. પછી અહીંયાથી પણ બારે લોબીમાં જવાય છે. અહીંથી બારે નીકળે એટલે આ સાઈડનો વ્યૂ પણ છે.
આ આનંદભાઈનું ઘર છે, જેને હું રાખડી બાંધું, મારો ભાઈ થાય. આ બાજુ ભરતભાઈનું ઘર છે. હવે પછી આ રૂમમાંથી આ બાજુ એક રૂમ છે હજી. સાતને 10 થઈ ગઈ. 7માં 5 મિનિટની વાર હતી જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે. અમે ક્યાંય રૂમમાં ભરચક ફર્નિચર નથી કર્યું. 1-2 રૂમમાં જ ઉપરની સાઈડ તો માળિયા બનાવ્યા છે, જે ઉપર અહીંયા ધારો કે અહીંયા હોય એ. બાકી તો આવી રીતે કબાટ જ રાખ્યા છે. અને પેટી પલંગ તો હોય જ, તો પછી એટલો સામાન એમાં જ રહી જતો હોય વધારે પડતો. તો એ ઘરમાં પણ લાઇટ જ ડેકોરેશન કર્યું છે એકદમ. આ રૂમનું વોશરૂમ છે અહીંયા. પછી આ રૂમની લોબીમાં જવાય અહીંથી. અમારા ઘરને બધી સાઈડ રોડ છે. આ પાછળની સાઈડમાં રોડ છે, પછી અહીંયાથી અને બગીચાની ઓલી બાજુ છે. આ રોડ સીધા રોડ ઉપર અમારો બગીચો જ આવી જાય, એને ઓલી સાઈડે રોડ છે. એવો ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે, અહીંયા બેસવાનું મન થઈ જાય એવો. ઘર મોટું હોય તો ઘરમાંથી એક વ્યક્તિ એવું હોવું જોઈએ જે એને મેન્ટેન કરી શકે. થોડુંક ક્લિનિંગમાં ખાસ કરીને સાફ સફાઈ રાખતા હોય તો જ સારું લાગે ઘર. મને તો શોખ છે, મને ગમે જ કામ કરવું, તો લગભગ સાફ સફાઈ થઈ જાય છે. એમ તો આવે છે હેલ્પર, કામ કરવા આવે છોકરીઓ, એ લોકો કરતા હોય, પણ તો પણ આપણે તો થોડું ધ્યાન દઈએ તો ઘર એકદમ સાફ રહે. તો મેં તમને હોમ ટૂર કરાવી દીધી. હજી 3જા માળેથી આગળ જવાય છે. એક રૂમ છે જે આપણે કેરી મૂકવા જાય છે, એ રૂમ છે. ને પછી સીધું અગાસી ઉપર. અગાસી પણ 2 સાઈડ નીકળે, એ તો મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું જ છે. અહીંયાથી જ આગળ આ 2nd ફ્લોરથી પછી 3rd ફ્લોર ચાલુ થાય અહીંથી. અહીંયાથી છે આગળ એક રૂમ છે હજી, જ્યાં કબાટ અને ઘંટી ને એવું બધું રાખ્યું છે. એના પછી અગાસીએ જવાય છે. અહીંયા દિવાલમાં છે કરણભાઈના ફોટો, કરણ નાનો હતો ત્યારના.
મારે તો આખો દિવસ એક્સરસાઇઝ થઈ જાય, આટલી સીડીઓ ઉપર ચડ ઉતર કરીને રૂમમાં જાઉં ને પાછી આવું ને કંઈક ને કંઈક કામ કરતી હોય, દોડમ દોડ હોય, તો એક્સરસાઇઝ થઈ જાય, શાંત થાય ત્યાં તો. રસોડાનું ફર્નિચર છે. ક્યાંય વધારે આટલું ભરચક ફર્નિચર નથી કર્યું, આટલી જરૂરત ન હોય, અને ખાલી શું આ બધા ખાના છે જ એટલા, તો પછી એમાં વસ્તુ બધી રહી જ જાય છે. અને એક્સ્ટ્રા સ્ટોર રૂમ છે પાછળ, તો ત્યાં પણ સામાન રહી જાય, એટલે કંઈ બહુ જરૂરત નથી પડતી અહીંયા અંદર. અહીંયા ડાઇનિંગ ટેબલ છે. અહીંયા પણ કરણના રમકડા છે, કરણની યાદી છે એ. આ ટીવી પણ બહુ જૂનું છે, જસ્ટ ખાલી યાદી માટે રાખ્યું છે. ક્યારેક જ ચાલુ કરીએ છીએ, બાકી તો ઓલો ટીવી જોતા હોય